નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઊંઝામાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ છીએ સ્વ અધ્યયન પોથીની અંદર વિજ્ઞાનનું પ્રકરણ નંબર 5 સજીવનો પાયાનો એકમ કોષ, એનું સોલ્યુશન. પ્રશ્ન નંબર 1. નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન 1. કોષ કઈ ભાષાનો શબ્દ છે જેનો અર્થ નાનો ઓરડો થાય છે? તો જવાબ આવશે લેટિન ભાષાનો શબ્દ, એટલે કે વિકલ્પ નંબર સી. પ્રશ્ન નંબર 2. ડુંગળીના પટલના અભ્યાસ માટે કયા અભિરંજકનો ઉપયોગ થઈ શકે નહીં? નહીં આપ્યું છે લિસ્માન બ્લ્યુ. પ્રશ્ન નંબર 3. એક કોષી સજીવોના ઉદાહરણો માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો અમીબા, પેરામીશિયમ અને ક્લેમિડોમોનાસ એ કેવા છે? એક કોષી સજીવો છે, માટે વિકલ્પ એ. પ્રશ્ન નંબર 4. કઈ સાલમાં રોબર્ટ હુક દ્વારા સૌ પ્રથમ કોષોની શોધ થઈ હતી? વિકલ્પ સી 1665. કયા વૈજ્ઞાનિકે 1831માં કોષમાં કોષ કેન્દ્રની શોધ કરી હતી? જવાબ આવશે રોબર્ટ બ્રાઉન, વિકલ્પ બી. પ્રશ્ન નંબર 2. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તો પ્રશ્ન નંબર 6. કોષ એ લેટિન ભાષાનો શબ્દ છે જેનો અર્થ મોટા ઓરડા જેવો થાય છે. તો વિધાન ખોટું છે. અડધું વાક્ય સાચું છે. લેટિન ભાષાનો શબ્દ છે એ બરાબર, પરંતુ મોટા ઓરડા જેવો નહીં, નાના ઓરડા જેવો, એટલે વિધાન ખોટું. પ્રશ્ન નંબર 7. એક જ કોષ સંપૂર્ણ સજીવનું નિર્માણ કરે છે તેને એક કોષીય સજીવો કહે છે. તો વિધાન સત્ય છે. એક જ કોષ દ્વારા પૂરા સજીવનું નિર્માણ થાય અને કહીએ છીએ એક કોષીય સજીવો. એક જ કોષ દ્વારા સજીવનું સંચાલન થાય. પ્રશ્ન નંબર 8. બધા જ કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી ઉદ્ભવે છે એ વિધાન પણ સત્ય છે, એટલે કે ખરું. પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા વૈજ્ઞાનિકે કોષના પ્રવાહી દ્રવ્ય માટે પ્રોટોપ્લાઝમ શબ્દ વાપર્યો. તો જવાબ આવશે પર્કિન્જે. 10. વર્ષ ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધથી કોષની જટિલ સંરચના અને તેની વિવિધ અંગિકાઓનું અવલોકન અને સમજ શક્ય બની હતી. તો 1940. આપણી ટેક્સ્ટબુક પ્રમાણે આપણે લખીશું. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષના સર્જનની શોધ કરનાર વૈજ્ઞાનિક વિશો હતા. 12. કોષની વ્યાખ્યા આપો. તો કોષ એ કોઈ પણ સજીવનો સૌથી નાનો પાયાનો બંધારણીય અને કાર્યાત્મક એકમ છે, એટલે કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એને કહેવાય કોષ. પ્રશ્ન નંબર 13. કોષીય અંગિકાનું એક નિયત કાર્ય જણાવો. તો કોષીય અંગિકાનું કહીએ તો કોષ કેન્દ્ર આપણે લઈએ તો કોષમાં થતી વિવિધ પ્રક્રિયાઓનું નિયમન કરે છે. પ્રશ્ન નંબર 15. જોડકા છે, એમાં પહેલું જોડકું આપ્યું છે સૌ પ્રથમ કોષની શોધ. તો કોષની શોધ કરી રોબર્ટ હુક, એટલે કે વિકલ્પ સી. ત્યાર પછી નંબર 2. કોષના પ્રવાહી દ્રવ્ય માટે પ્રોટોપ્લાઝમ શબ્દ વાપર્યો. તો પર્કિન્જે. ત્યાર પછી નંબર 3. કોષવાદની વિસ્તૃત રજૂઆત કરનાર હતા વેર્સોવ, એટલે કે એ. નંબર 4. મુક્તજીવી કોષોનું સંશોધન લ્યુવન હોક, એટલે કે વિકલ્પ બી. ત્યાર પછી તફાવત એક કોષીય સજીવો અને બહુકોષીય સજીવો. એક જ કોષ બધા કાર્ય કરી સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે, જ્યારે બહુકોષીય સજીવમાં ઘણા કોષો ભેગા મળી જુદા જુદા કાર્યો માટે પેશી, અંગો અને તંત્ર બનાવે છે. એક કોષીય સજીવમાં લખીએ વિભાજન દ્વારા તેના જેવી જ સંતતિ સર્જે છે. બહુકોષીય સજીવોમાં એનો તફાવત આપણે લઈ શકીએ
કે દરેક બહુકોષી સજીવ એક જ કોષમાંથી નિર્માણ પામે છે. ત્યાર પછી ઉદાહરણ લખીએ. બેક્ટેરિયા, ક્લેમિડોમોનાસ, અમીબા, પેરામીશિયમ એક કોષીય સજીવો છે. જ્યારે બહુકોષીય સજીવોની અંદર આપણે જોઈએ તો યીસ્ટ સિવાયની ફૂગ, વનસ્પતિઓ અને પ્રાણીઓ બધા બહુકોષીય સજીવો છે. પ્રશ્ન નંબર 16. વૈજ્ઞાનિક કારણ આપો. કોષને સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહે છે. તો એક કોષી સજીવ એક જ કોષના બનેલા છે અને કોષના બધા જ પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. બહુકોષી સજીવોમાં પેશી, અંગ કે તંત્ર હોવા છતાં તેમના જીવનની શરૂઆત યુગ્મનજ થી થાય છે. બહુકોષીય સજીવોમાં શ્વસન, પ્રકાશ સંશ્લેષણ, પ્રજનન વગેરે કાર્યો કોષીય સ્તરે થાય છે. આથી કહી શકીએ કોષને સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહે છે. પ્રશ્ન 17. રોબર્ટ હુક અને લ્યુવન હોકનું જીવ વિજ્ઞાનમાં ફાળો જણાવો. તો રોબર્ટ હુક એને જાતે જ સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું અને તેમાં ઓકની છાલના નિર્જીવ કોષો જોયા, જેમાં મધપૂડા જેવી રચના દેખાઈ અને દરેક ખાનાને કોષ નામ આપ્યું. ત્યાર પછી જે લ્યુવન હોક બેક્ટેરિયા સહિત ઘણા સૂક્ષ્મ જીવોનો અભ્યાસ કર્યો. સાદા સૂક્ષ્મદર્શક યંત્ર વડે કોષ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું. પ્રશ્ન નંબર 18. સ્લેડન અને સ્વાન તથા વેરસોવનું કોષવાદ અંગેનું કાર્ય જણાવો. તો સ્લેડન અને સ્વાનમાં આપણે લખીએ તેમને કોષવાદ રજૂ કર્યો. તેમના મતે બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ કોષોના બનેલા છે અને કોષ એ સજીવનો પાયાનો એકમ છે. વેરસોવમાં કહીએ આધુનિક કોષવાદ રજૂ કર્યો અને સમજાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું સર્જન થાય છે. પ્રશ્ન નંબર 7. આકૃતિઓ આપેલી છે જુદા જુદા કોષોની, એ ઓળખવાની છે. તો પહેલી આકૃતિ છે અરેખિત સ્નાયુતંતુ. ત્યાર પછી બીજા નંબરે આપણને આપેલા છે રુધિર કોષો. પછી સી માં આપણને આપ્યું છે ચેતાકોષ. ત્યાર પછી ડી ની અંદર આપણને આપેલું છે અંડકોષ. ઈ ની અંદર આપણને આપેલું છે અસ્થિકોષ. એફ ની અંદર આપેલું છે શુક્રકોષ અને જી માં આપણને આપ્યું છે મેદકોષ. પ્રશ્ન નંબર 20. સજીવોમાં શ્રમ વિભાજન થયેલું હોય છે. આ વાક્યનો અર્થ વિસ્તૃત સમજાવો. તો શ્રમ વિભાજન એટલે કાર્યની વહેંચણી. બહુકોષી સજીવોમાં કાર્ય કરવા માટે શ્રમ વિભાજન થયેલું હોય છે. દાખલા તરીકે મનુષ્ય શરીરના જુદા જુદા ભાગો જુદા જુદા કાર્યો કરે છે. જેમ કે હૃદય રુધિર પરિવહનનું કાર્ય કરે, જઠર ખોરાકના પાચનનું કાર્ય કરે. આવા સજીવોમાં કોષોનો આકાર પણ નિશ્ચિત હોય છે. આમ બહુકોષી સજીવોમાં પેશી, અંગ કે તંત્ર કક્ષાએ શ્રમ વિભાજન થયેલું હોય છે. ત્યાર પછી કોષ શાનો બનેલો છે, કોષનું બંધારણીય આયોજન શું છે, એ મુદ્દા આધારિત પ્રશ્નો. પહેલા પ્રશ્નની અંદર આપણને કહ્યું છે બહુવિકલ્પી પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન નંબર 21. પ્રત્યેક કોષમાં કઈ લાક્ષણિકતા જોવા મળે છે? તો કોષની અંદર કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ જોવા જ મળે, એટલે કે આપણે કહી શકીએ આપેલ તમામ. પ્રશ્ન નંબર 22. કોષરસ પટલ એ કેવું પટલ છે? પસંદગીમાન પ્રવેશશીલ પટલ, એટલે કે વિકલ્પ બી. પ્રશ્ન નંબર 23. પસંદગીમાન પ્રવેશશીલ પટલની આરપાર દ્રાવ્યની ઊંચી સાંદ્રતા તરફ થતા પાણીના ચોખ્ખા પ્રસરણને શું કહે છે? આશ્રુતિ, એટલે કે વિકલ્પ સી. પ્રશ્ન નંબર 24. સામાન્ય પ્રાણી કોષને અધોસાંદ્ર દ્રાવણમાં મૂકતા શું થાય? તો તે ફૂલે છે, એટલે કે વિકલ્પ સી. પ્રશ્ન નંબર 25. નીચે આશ્રુતિની કેટલીક વ્યાખ્યાઓ આપી છે, તે વાંચો અને સાચી વ્યાખ્યા પસંદ કરો. તો 4 વ્યાખ્યાઓ આપણને આપેલી છે.
દ્રાવકના અણુઓનું સાંદ્રતાથી વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન થાય. પસંદગીમાન પ્રવેશીલ પટલમાંથી દ્રાવકના અણુઓનું વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જવું. પસંદગીમાન પ્રવેશીલ પટલમાંથી દ્રાવ્યના અણુઓનું દ્રાવણની ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતામાં તરફ જવું અને પસંદગીમાન પ્રવેશીલ પટલમાંથી પાણીના અણુઓનું વધુ સાંદ્રતાવાળા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા વિસ્તારમાં જવું. તો અહીંયા વિકલ્પ ડી છે, પાણીના અણુઓનું વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતામાં, એટલે કે જવાબ આવશે વિકલ્પ ડી. પ્રશ્ન નંબર 26. વનસ્પતિ કોષમાં રસ સંકોચનની વ્યાખ્યા. તો અધિસાંદ્ર દ્રાવણમાં કોષ રસનું સંકોચાવ, વિકલ્પ સી. પ્રશ્ન નંબર 27. રસ સંકોચન કઈ પ્રક્રિયાનું પરિણામ છે? તો રસ સંકોચન એટલે કે કોષ દ્વારા પાણી ગુમાવવાની પ્રક્રિયાનું પરિણામ આપણે એને કહી શકીએ, વિકલ્પ એ. પ્રશ્ન નંબર 28. રંગસૂત્રો શાના બનેલા છે? તો રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા છે, માટે વિકલ્પ ડી. પ્રશ્ન 29. અમીબા ખાલી જગ્યા ક્રિયા દ્વારા ખોરાક ગ્રહણ કરે છે? તો અંતઃગ્રહણ દ્વારા. પ્રશ્ન નંબર 30. આપેલ પૈકી કયું અંતઃકોષ રસ ઝાર સાથે સંગત નથી? તો વિકલ્પ સી ની અંદર આપણને કહ્યું છે કે તે કોષ રસના જુદા જુદા ભાગોમાં દ્રવ્યોનું વહન કરે, એ કાર્ય એની સાથે સુસંગત નથી. પ્રશ્ન નંબર 31. આપેલ પૈકી કોના દ્વારા કોષ રસ પટલના નિર્માણ માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું સંશ્લેષણ કરવામાં આવે છે? તો કણિકામય અંતઃકોષ રસ ઝાર દ્વારા, એટલે કે વિકલ્પ બી. પ્રશ્ન નંબર 22. આદિ કોષ કેન્દ્રીય કોષનો અસ્પષ્ટ કોષ કેન્દ્રીય વિસ્તાર કયા નામથી ઓળખવામાં આવે છે? ન્યુક્લિઓઇડ. પ્રશ્ન નંબર 33. કઈ અંગિકા કોષમાં વિષારી દ્રવ્યો અને ઔષધિને બિનવિષારી બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે? વિકલ્પ ડી, લીસી અંતઃકોષરસ ઝાર. પ્રશ્ન નંબર 34. આદિ કોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી એકમાત્ર અંગિકા કઈ છે? રિબોઝોમ. વિકલ્પ સી, આદિ કોષ કેન્દ્રમાં પણ જોવા મળે. પ્રશ્ન નંબર 35. કોષીય અંગિકાઓના નિપજોના પેકેજિંગ સાથે સંકળાયેલી અંગિકા કઈ છે? તો ગોલ્ગી કાય, એટલે કે ગોલ્ગી પ્રસાધન આપ્યું છે, વિકલ્પ બી. પ્રશ્ન નંબર 36. આત્મઘાતી અંગિકા. તો લાઇસોઝોમ્સ. લાઇસોઝોમ્સને કહેવામાં આવે છે આત્મઘાતી અંગિકા, કારણ કે એના ઉત્સેચકો કોષ ખરાબ થાય તો એને પણ પચાવી લે છે. પ્રશ્ન નંબર 37. કોષમાં શક્તિઘર એટલે કે કણાભ સૂત્રો કોષનું પાવર હાઉસ, વિકલ્પ બી. પ્રશ્ન નંબર 38. કોષ કેન્દ્ર સિવાયની કઈ અંગિકામાં ડીએનએ હોય? તો કોષ કેન્દ્ર સિવાય કણાભ સૂત્રની અંદર આપણને ડીએનએ જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 39. કઈ અંગિકા કેટલાક કિસ્સામાં જટિલ શર્કરાનું સાદી શર્કરામાં રૂપાંતર કરે? તો અહીંયા કહ્યું છે જટિલ શર્કરાનું સાદી શર્કરામાં, તો વિકલ્પ જવાબ આપણે લખી શકીએ લાઇસોઝોમ્સ, પરંતુ અહીંયા વિકલ્પ આપણને આપેલો નથી. પ્રશ્ન નંબર 40. નીચેના પૈકી કયું અંગિકા યુગ્મ પોતાનું આગવું ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે? તો વિકલ્પ બી, હરિતકણ અને કણાભ સૂત્ર. એક પ્રશ્ન ઉપર પણ આપણે જોઈ ગયા કે કોષ કેન્દ્ર સિવાય કઈ અંગિકામાં ડીએનએ હોય? તો કણાભ સૂત્ર, અને એની સાથે હરિતકણમાં પણ ડીએનએ જોવા મળે છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2. ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન 41. કોષ રસ પટલ એ અર્ધ પ્રવેશશીલ પટલ છે, સાચું. પ્રશ્ન નંબર 42. વનસ્પતિ કોષ દિવાલ મોટે ભાગે સેલ્યુલોઝની બનેલી છે, એ વિધાન પણ સાચું છે. પ્રશ્ન નંબર 43. કોષ કેન્દ્ર એક સ્તરીય આવરણ ધરાવે, વિધાન ખોટું છે, કારણ કે દ્વિસ્તરીય હોય. પ્રશ્ન નંબર 44. બેક્ટેરિયા જેવા કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર પટલની હાજરીને લીધે
કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ સ્પષ્ટ હોય છે. વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 45. SER કોષના અગત્યના કાર્ય માટે જરૂરી ચરબીના અણુ અને લિપિડ્સનું નિર્માણ કરે છે. તો વિધાન સાચું છે. અહીંયા SER નો મતલબ લીસી અંતર કોષરસ જાળ. પ્રશ્ન નંબર 46. રસધાનીઓ પ્રાણી કોષોમાં મોટા કદની અને વનસ્પતિ કોષોમાં નાના કદની હોય છે. તો વિધાન ખોટું છે, કારણ કે અવરું આપ્યું છે. પ્રાણી કોષમાં નાના કદની, વનસ્પતિ કોષમાં મોટા કદની હોય. પ્રશ્ન નંબર 47. એક કોષીય સજીવ અમીબામાં અન્નધાનીનું સર્જન અને વહન ક્રિયાને આભારી છે. અન્નધાનીનું સર્જન વહન ક્રિયાને આભારી છે એવું હોય, એટલે કે બરાબર છે, સાચું છે. પ્રશ્ન નંબર 48. વનસ્પતિના મૂળ ભૂમિમાંથી પાણીનું શોષણ આશ્રુતિ દ્વારા ગ્રહણ કરે છે. સાચું વિધાન. પ્રશ્ન નંબર 49. વનસ્પતિ કોષની કોષ દિવાલ મોટે ભાગે સેલ્યુલોઝની બનેલી હોય છે. સાચું વિધાન. પ્રશ્ન ફરીથી આવે. 50. મોટાભાગના કોષોમાં વૃદ્ધિ માટે થતી કોષ વિભાજનની ક્રિયાને અર્ધીકરણ કહે છે. વિધાન ખોટું છે. વૃદ્ધિ માટે કોષ વિભાજન થાય ને અર્ધીકરણ ના કહેવાય, સંભાજન કહીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 51. વાયુ વિનિમયમાં ખાલી જગ્યા અગત્યની ભૂમિકા ભજવે છે. વાયુ વિનિમય એટલે કે વાયુનું અવર જવર, એમાં આવે પ્રસરણ. પ્રશ્ન નંબર 22. ખાલી જગ્યા લાઇસોસોમ્સના નિર્માણ સાથે સંકળાયેલ છે. તો ગોલ્ગી પ્રસાધન. પ્રશ્ન નંબર 53. ખાલી જગ્યા પાચન માટેના સક્રિય ઉત્સેચકો ધરાવતી હોવાથી બધા કાર્બનિક દ્રવ્યને તોડવાની ક્ષમતા છે. તો લાઇસોસોમ્સ બધા દ્રવ્યોને તોડે છે. જો કોષમાં પણ અડચણ ઊભી થાય તો કોષને પણ પચાવીને એનો નાશ કરી દે. પ્રશ્ન નંબર 54. ખાલી જગ્યા કોષના શક્તિઘર તરીકે ઓળખાય. તો કણાભ સૂત્રો. પ્રશ્ન નંબર 55. કણાભ સૂત્ર ખાલી જગ્યા સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. એટીપી સ્વરૂપે. પ્રશ્ન નંબર 56. ખાલી જગ્યાને કોષની આત્મઘાતી અંગિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જવાબ આવશે લાઇસોસોમ્સ. પ્રશ્ન નંબર 57. વનસ્પતિ કોષોમાં કેન્દ્રસ્થ રસધાની કોષના કદનો ખાલી જગ્યા ટકા ભાગ રોકે છે. વનસ્પતિ કોષમાં રસધાની મોટી હોય 50 થી 90% જેટલો વિસ્તાર કોષનો રોકે. પ્રશ્ન નંબર 58. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ ખાલી જગ્યા બનેલી હોય છે. સેલ્યુલોઝની. પ્રશ્ન નંબર 59. વનસ્પતિ કોષોમાં ખાલી જગ્યા પ્રકારના રંજક કણો હોય છે. તો 3 પ્રકારના રંજક કણો આપણને જોવા મળે. પ્રશ્ન નંબર 60. ગોલ્ગી પ્રસાધનનું સર્વપ્રથમ વર્ણન ખાલી જગ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. તો કેમિલો ગોલ્ગી અને એમના નામ ઉપરથી જ એને ગોલ્ગી પ્રસાધન અથવા ગોલ્ગી કાય તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર પ્રશ્ન 60 સુધી સોલ્યુશન કરીએ છીએ. પ્રશ્ન નંબર 61 થી અંત સુધી આવતા વિડીયોની અંદર સોલ્યુશન જોઈશું. જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કે જેથી કરીને આવનાર કોઈ પણ નવા ટોપિક કે વિષય અંગે વિડીયો આવે તો નોટિફિકેશન આપણને પ્રાપ્ત થાય. ફરી મળીએ નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.